જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે હનુમાનજીના એક એવા મંદિરનો ઇતિહાસ જાણીશું જ્યાં માત્ર રોટલા કે રોટલી જ પ્રસાદ રૂપે ચડાવવામાં આવે છે। ગુજરાતના પાટણ જિલ્લાના હાંસાપુર રોડ પર સ્થિત રોટલિયા હનુમાન મંદિર એક એવું આધ્યાત્મિક સ્થળ છે જે પોતાની વિશિષ્ટ પરંપરા અને અદ્વિતીય રૂઢિ માટે જાણીતું છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં હનુમાનજીને સિંદૂર કે લાડુ નહીં પરંતુ માત્ર રોટલા કે રોટલીનો જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં હનુમાન દાદાના અનેક મંદિરો જોવા મળે છે, પરંતુ એવું માત્ર એક મંદિર છે જે પાટણમાં આવેલા રોટલિયા હનુમાનજીનું છે, જ્યાં રોટલી અને રોટલા વડે સેવા અને ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે। અહીંની ખાસિયત એવી છે કે મંદિરમાં ભક્તો દ્વારા લાવેલા રોટલા અને રોટલીઓ એકત્ર કરવામાં આવે છે। આ રોટલાઓને ભગવાનને ચડાવવામાં આવે છે અને પછી મંદિરમાં આવેલી વિશિષ્ટ વ્યવસ્થાના માધ્યમથી એ તમામ પ્રસાદ નીચેના માળમાં એક વિશાળ વાસણમાં ભેગા થાય છે। ત્યારબાદ સાંજના સમયે આ રોટલા અને રોટલીઓનું વિતરણ અબોલ જીવો, ખાસ કરીને શ્વાનોને ખવડાવવા માટે થાય છે। આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક નહીં પરંતુ પવિત્ર માનવતાવાદી ભાવના સાથે પણ જોડાયેલો છે। અહીં ભક્તિ સાથે સેવા પણ છે। રોટલિયા હનુમાનજી મંદિર એવી વ્યવસ્થા ધરાવે છે કે જે હજારો ભટકતા અને ભૂખ્યા જીવજંતુઓના પેટને ભરવા માટે કાર્યરત છે। શ્વાનો માટે નિયમિત રીતે પ્રસાદ રૂપે રોટલા ખવડાવાય છે, જેને ભગવાન હનુમાનની પ્રસાદી માનીને પ્રેમપૂર્વક ભોજન રૂપે આપવામાં આવે છે। મંદિરમાં એક અનોખી રીત રોટલા તુલા તરીકે પણ જાણીતી છે। જેમના શરીરમાં કોઈ રોગ કે જે કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છે છે, તેઓ પોતાના વજન જેટલા રોટલા બનાવીને ભગવાનને ચડાવે છે। આ શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલ પરંપરા ભગવાન માટે ભક્તનો ત્યાગ અને સમર્પણ દર્શાવે છે। મંદિરમાં હનુમાન દાદાની એક વિશાળ પ્રતિમા નિર્મિત છે, જે માર્ગ પર જડતા દર્શનાર્થીઓને દૂરથી પણ દેખાઈ શકે છે। મંદિરના પરિસરમાં વૃદ્ધ લોકો માટે આરામદાયક બેઠકની વ્યવસ્થા સાથે એક મોટી સ્ક્રીન પર હનુમાન ચાલીસાનું ભજન સતત ચાલી રહ્યું હોય છે, જેના કારણે મંદિરમાં ધ્યાન અને શાંતિનું વાતાવરણ રહેતું હોય છે। મંદિર પરિસરમાં માત્ર શ્વાન માટે જ નહીં પરંતુ પક્ષીઓ માટે પણ ચબૂતરા બનાવીને દાણા પાણી માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હનુમાન દાદાની કૃપાથી તમામ જીવોને દયા અને કરુણાની લાગણી સાથે જોઈ તેમને ઉપયોગી થવાની આ ભાવના મંદિરના કામકાજની મૂળભૂત આત્મા છે। પ્રત્યેક ગુરુવાર અને શનિવારના દિવસે મંદિરમાં વિશેષ ભીડ જોવા મળે છે। પાટણ સહિત આસપાસના ગામડાઓમાંથી ભક્તો પોતાના ઘરમાંથી રોટલા કે રોટલી તૈયાર કરીને ભગવાનને ચડાવવા માટે આવી પહોંચે છે। અહીં માત્ર દર્શન કરવાથી મનને શાંતિ મળે એવું નથી, પણ સેવા અને ત્યાગના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પણ મળે છે। સાંપ્રદાયિક તહેવારો જેમ કે હનુમાન જયંતિ, રામનવમી, દિવાળી વગેરે પ્રસંગોએ પણ રોટલિયા હનુમાન દાદા સાથે ભવ્ય રીતે ઉજવણી થાય છે। મંદિરમાં દીપોત્સવ, પુષ્પાંજલિ અને રાત્રિ જાગરણ જેવા કાર્યક્રમો યોજાય છે, જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવે છે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।